સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો। 20 દિવસની સારવાર પછી પ્રિયદર્શન સ્વામીએ અંતિમ શ્વાસ લીધા। 20 દિવસ પહેલા તેમણે ઝેરી દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જો કે સારવાર બાદ તેમનું મોત થતાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ પોલીસને રજૂઆત કરી, જેમાં કોલ ડિટેલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ, મંદિરના સંતો અને ટ્રસ્ટીના નિવેદનો લઈને તપાસ કરવાની માંગણી કરી। જો સ્વામીને કોઈ વ્યક્તિએ ધમકી આપી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી। ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે તે માટે લસકાણા પોલીસે આપઘાતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પ્રિયદાસ સ્વામીએ જે આપઘાત કરેલો જે અનુસંધાને સૌપ્રથમ તેઓએ જ્યારે ઝેરી કોઈ પદાર્થ પી લીધેલ તે બનાવ બનેલ તે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ અને ગઈકાલ તારીખ 15/5/2026ના રોજ તેઓનું મૃત્યુ થતા આ બનાવ અનુસંધાને અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ બનાવની જે તપાસ છે એ પીએસઆઈ સોલંકી લસકાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે। આપે જે પૂછ્યું એ મુજબ એક હિતરક્ષક સમિતિ તરફથી લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓને એક અરજી આપવામાં આવેલ છે અને આ જે બનાવ બનેલ છે એ બનાવમાં ન્યાયિક અને તટસ્થ તપાસ થાય અને સ્વામીજીએ જે આપઘાત કરેલ છે તો એના મૂળ સુધીની તપાસ થાય એ બાબતની એક અરજી આપેલ છે, જે અનુસંધાને પણ તપાસ ચાલુ છે।